बात है सर, क्या बात, ये बात है। જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા એડિટિંગ વિડિયો પ્રકારનું જોરદાર સ્ટેટસ બનાવતા શીખવાનું છું। अच्छा हमको सिखा रिया है। તો વિડિયોને પૂરો જોજો અને ચેનલ પર નવા હતા પહેલી વાર આવે તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં नहीं અને બેલ આઇકનને ઓલ પર સેટ કરી દેજો જેથી મારા આવનારા દરેક વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી રહે। અને તમે હજુ સુધી મારા WhatsApp ગ્રુપ અને Telegram ચેનલ જોઈન ના થાય તો જોઈન થઈ જજો, ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે। તો મિત્રો ચાલો બધું ટાઈમ વેસ્ટ કરીને આપણે એડિટિંગ વિડિયો છે તે શરૂ કરીએ। તો ફ્રેન્ડ, તમારું સ્વાગત છે આજના ફરીથી એક નવા વિડીયોમાં। આજે જોવાના છે કે ગર્લ્સ માટે બર્થડેનું સ્ટેટસ કેવી રીતે થાય। તેમના માટે આપણે જે ટેમો સ્ટેટસ જોયું તે રીતેનું સ્ટેટસ બનાવવા માટે ચાલો આપણે સૌથી પહેલાં પ્રોજેક્ટમાં વહી જઈએ। તેમાં મેં તમને બે પ્રોજેક્ટ આપ્યા છે। આ બે પ્રોજેક્ટ, એક છે ફોટો એડિટિંગ ને એક છે વિડીયો એડિટિંગ। તો આપણે સૌથી પહેલાં ફોટો એડિટિંગમાં જઈશું। ફોટો એડિટિંગ કંઈક આ રીતેનું છે। તમારે પહેલાં શરૂઆત આ 5 ગ્રુપથી કરવાની છે। તેમાં તમારા ફોટા બધા એડ કરવાના રહેશે। સૌથી પહેલાં આપણે ગ્રુપ 1માં આવી જઈશું। ત્યાંથી જઈને એડિટ ગ્રુપમાં જઈશું। એડિટ ગ્રુપમાં જઈને આપણે આ ફોટો મેં એક ડેમો રીતે લીધો છે, તો મેં તેને હું અહીંથી ડિલીટ કરી નાખું। કાં તમે અહીંથી કલર એન્ડ ફિલ્ડમાં જઈને ફોટો ચેન્જ કરી શકો છો। અહીંથી જઈને તમને જે પસંદ કે યોગ્ય લાગે તે તમે પ્રોજેક્ટ ફોટો એડ કરી લો। તમારી રીતે જરીક એડજસ્ટ કરી લેજો। આ રીતનું તેવી રીતે તમારે બીજા ગ્રુપમાં જવાનું છે, એડિટ ગ્રુપમાં દેવાનું છે। હવે આમાં બે ફોટા આપેલા છે। આ બે ફોટાને તમારે કલર એન્ડ ફિલ્ડમાં જઈને ફોટા ચેન્જ કરી લેવાનો। અમારી રીતે ફોટા ચેન્જ કરી લો છું। તમને યોગ્ય લાગે તો તમે ફોટા ચેન્જ કરી શકો। આ રીતે તમારે ફોટા ચેન્જ કરી લેવાના। આ રીતે તમે બધા ગ્રુપના ફોટા ચેન્જ કરી લો। મેન કામ તમારે રહેશે એક તમારે ફોટો બેકગ્રાઉન્ડ રિમૂવ કરેલો હોવો જોઈએ, ફોટાને ઉમેરવાનો। તેની સાઈઝ થોડી મોટી કરી લો। આ રીતે હવે આ ફોટામાં એક ઇફેક્ટ એડ કરો। સર્ચમાં જઈને પાઇપ લખો। આ પેલી જ સ્ટાન્ડર્ડ સેટિંગમાં જઈને એનું એંગલ ચેન્જ કરો। 90 એંગલ ઉપર રાખો અને એન્ડને થોડુંક ઓછું કરો, ફેધરને વધારો। અહીંથી તમે આ ફોટાને સેવ કરો। ફોટાને કરંટ ફ્રેમ PNG બધાને સેવ કરી લો। તમારે જો નેમ ચેન્જ કરવા હોય તો તે બધા અહીંથી ચેન્જ થઈ જશે। તમારું નામ અહીંથી જઈને તમારું નામ ચેન્જ કરી શકો છો। હવે આપણે વિડીયોવાળા પ્રોજેક્ટમાં આવી જાઓ। આ પ્રોજેક્ટમાં આવ્યા બાદ પ્લસમાં જઈને તે ફોટો એડ કરો। હવે તે ફોટાને સોંગને ઉપર રાખો। તે ફોટા પર ક્લિક કરીને
લાસ્ટમાં આવી જાઓ અને એના પર ક્લિક કરી દો. તમારો વિડીયો બનીને કમ્પ્લીટ થઈ તે અહીંથી સેવ કરી દો અથવા એક્સપોર્ટ કરી લો. તમારો વિડીયો બનીને તૈયાર થઈ ગયો છે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો.